કચરો છે, શું કામ વીણો છો? તમને કહું છું. રે બુદ્ધિની બારદાન, ભાન પડે તને? શું થયું? આ કાગળ ફાડવાનું તને કોણે કીધું તું? કચરો કાઢું છું ઘરમાંથી બધો, જોવો ને, બોક્સ ને આ તે બધું આ કેટલું. અરે આ કાગળ અહીંયા મૂકીને ગયો તો હું. તે કાગળ ફાડ નાખ. પણ વાંચતા તો આવડતું નથી તને. ક્યાંથી તું મારા ગળે પડી છે? ખરેખર ત્રાસ છે તારો, ત્રાસ. ત્યારથી આ ઘરમાં આવી છે ને પરણીને મને, ત્યારથી મને એમ થાય છે કે હું કંઈક જતો રહું તો સારું. હવે તો શું કામ એવું બોલો છો? પણ જો મારી ભૂલ થઈ ગઈ. શું હતું એ કાગળ છે? એનું હતું એ ફોર્મ હતું, તે ફોર્મને જ ફાડી નાખી. એ કાગળમાં કંઈ લખ્યું નહોતું. હા, કાગળમાં લખ્યું નહોતું પણ લખવાનું તો બાકી હતું ને, ફોર્મ ભરવાનું તો બાકી હતું ને. તો ફોર્મ તો બીજું પણ મળી જતું હશે ને? કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, તને ખબર પડે છે? તું ઊભી રહીશ, તારા બાપા ઊભા રહેશે. હું ઊભી રહીશ. હું લઈ આવું ફોર્મ બીજું. તારે કાંઈ નથી કરવું. આટલું કર્યું છે ને, ઘણું છે. હવે એક કામ કરી દે, આ ઘરમાંથી તું જતી રહે એટલે શાંતિ. શું બોલો છો આદિ? હા હા, તું જતી રહે ને ભાઈ. તમે મને ઘરમાંથી થોડા કાઢી મૂકશો? તો હજી મારે રાહ જોવાની છે કે આખું ઘર તું સળગાવી દે, પછી અમે બધા છે ને સૂઈ ગયા હોય અને પછી તું નિરાતે જઈશ. શું બોલો છો આદિ? આ ઘર મારું પણ છે અને હું તો દિવાળીની સાફ સફાઈ કરતી હતી એટલા માટે. પત્ની કહેવાને લાયક જ નથી. પત્ની જેવા તારામાં લક્ષણ જ નથી એક પણ. ખબર ને ક્યાંથી મને એમ થાય છે કે તું તારા પિયરમાં તને કેવી રીતના સાચવતા હતા. કોઈ દિવસ તને કોઈએ કંઈ કીધું નથી. બસ આટલું બધું બોલવાની જરૂર નથી. મારા પિયરિયાનો આમાં કોઈ વાંક નથી. જ્યારે હોય ત્યારે એ લોકોને શું કામ વચ્ચે લાવો છો? સામે બોલતા તો ચપર ચપર તરત આવડે જ તને. કઈ જરાક અમથું પિયરનું કહીએ એટલે બોલવાનું ચાલુ કરી દે. બસ બહુ થયું. જ્યારે હોય ત્યારે તું એને ગમે તેમ બોલે છે, ગમે તેમ વર્તન કરે છે. શરમ નથી આવતી તને? બાયડી છે તારી, લક્ષ્મી છે આ ઘરની. અભણ છે, ગામડિયન છે, આમ છે તેમ છે, પરણીને લાવ્યા છીએ ને એને. તો પછી તારે આવું બધું બોલવાની જરૂર શું હતી? અને વાત સાચી છે એની. હા તો અહીં આવો, આ જુઓ, વાંચો વાંચો. આ ફોર્મ હતું, મને પૂછ્યા વગર ફાડી નાખ્યું. હા, તો તારી બેગમાં રાખું તું ગમે ત્યાં મૂકે તો એને સાફ સફાઈ નહીં કરવાનું. અને ખાલી તારું આ કાગળિયું નથી ફાડ્યું, આ બધું એને કાઢ્યું જ છે. બિચારી એ બધું સાફસૂફ કરે છે. ભાઈ હવે એનું છે ને મન સાફ કરે તો એ ઘણું છે. અરે તું તારું મન અને મગજ સાફ કર ને તોય બહુ છે. રહેવા દો ને. વકીલાત તો કોઈ મારા બાપ પાસેથી શીખ્યો. ખરેખર સિક્કો લોટરીનો લઈને આવ્યા તમે. ખબરદાર. આની આટલી બધી વકીલાત હું કામ કરો પણ? એનું કારણ છે, એનો વાંક જ નથી. એનો વાંક હશે ને ત્યારે હું એને લાફો મારી દઈશ, પણ એનો વાંક જ નથી. બસ જ્યારે હોય ત્યારે તું એને ગમે તેમ બોલે છે. કામની વસ્તુ તારી પાસે રાખતા તને કઈ વાંધો આવે છે? અરે મને બધી વસ્તુ અહીંયા બહાર જ મૂકવી છે. હા, મકાનનો દસ્તાવેજ આ મૂકો, હળગાવી દેજે. હા, સળગાવી દેશે, મૂકી જો. તમને શું ફરક પડે છે? આને ગળે, મારા ગળે વળગાવી દીધી, હે, લગ્ન કરાવી દીધા અભનારે, અને હવે તમને ક્યાં વાંધો છે? વગર, તને મેળવ્યા વગર, વાત કરાવ્યા વગર લગ્ન કરીને લાવ્યા. છોડવાની ક્યાં કરે તું? આગ લગાડી દીધી ને હવે પાછી છોડવાની વાત કરે તું. મેં શું કર્યું છે આદિ? આ જોને બોલે ચપર ચપર ચપર, તારો જ પક્ષ લે છે. ખબર નહીં હું ખવડાવ્યું તે. મેં કાંઈ નથી ખવડાવ્યું. એ સાચું જ તો બોલે છે. તમારી જરૂરતની વસ્તુને બહાર રાખવી શું કામ જોઈએ તમારે? વાહ વાહ વાહ, બધા તમે લોકો સાચા ને હું ખોટો. જરૂરિયાતની વસ્તુ અહીંયા સાચવીને મૂકી ન શકાય. આ શેના માટે રાખ્યું? એક કામ કરો, આને ભંગારમાં આપી દો, ટીવી ને નાખી દો. હું ભણેલો ગણેલો છે ને? હા તો ધંધો કરે છે ને? હા હા તો કમાઈ છે ને? હા તો એટલી અક્કલ નથી કે આપણી કામની વસ્તુ આપણે આપણી પાસે રખાય, ગમે ત્યાં રખડતી ન મુકાય. રખડતી નથી મૂકી, ત્યાંથી લઈને પાછું જવાનું હતું ને ભૂલી ના જાવ ને એટલા માટે અહીંયા બહાર મૂકી હતી. તો વાંચતા ના આવડતું હોય તો બુદ્ધિની બહાર તને ફાડવાનું કોને કીધું તું? એને કેવું તું કે હું જાઉં ત્યારે મને યાદ કરીને આપજે. ગમે ત્યાં કેમ મૂક્યું? આ તો ઠીક છે. તું જા જા, નીકળ, તારું કામ કર. નાનું છોકરો હોત ને ફાડી નાખ્યો તો કોને કહેત તું? કયો આને કે કોને કે? ના, એને નહીં કહું. વાંકમાં તું છે ને એટલે તને જ કહેશ. મેરા ચાલ અંદર. તેડી લો, તેડીને લઈ જાઓ, તેડીને લઈ જાઓ, જાઓ, જા જા, ઉપર ઉપર. અરે બહાર નીકળ, જા, ઘરની બહાર નીકળી જા તું. અહીંયા શું કામ રહે છો? આદિ, ગામ સાંભળે તારી વાતો. શું કામ લપ કરો?
આદિ મારી વાત સાંભળો. ઓ બેન મીરા છે કોણ તું? દામિની મીરાની ફ્રેન્ડ. મીરા અહીંયા જ રહી છે ને, એના લગ્ન અહીંયા જ થયા છે ને? મીરાના લગ્ન અહીંયા જ થયા છે, પણ તને કશે જોઈ નથી. તું કોણ? એકચ્યુઅલી હું છે ને બીજા શહેરમાં રહેતી હતી. જૂના ઘરે જ્યારે રહેતા હતા ને, એટલે કે હું અને મીરા, ત્યારે અમે બંને પાડોશી હતા અને બહુ સારી એવી ફ્રેન્ડ હતા. પણ બીજા શહેરમાં હું રહેતી હતી એટલે લગ્નમાં પણ આવી ના શકી. પણ મને ખબર હતી કે એના લગ્ન થઈ ગયા. ઇન્સ્ટામાં છે મારી એટલે. મીરા છે ને મીરા બોલાવું, પણ અચાનક ને આ શું પહેર્યું છે ચપલા જેવું? હ? અને ફેશન કહેવાય, કોડ સેટ. અચ્છા, ફેશન. જરાક બોલાવી દો ને, હું અહીં આવી બોલાવું છું છું, પણ માણસ ઊંઘતું હોય ઉઠીને આવે. બેટા મીરા, 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 ધીમે ઘર મારું છું. દામિની તું? મીરા, હાય, કેમ છે? હાય બેબ્સ. સારું છે ને? એકદમ માય સારું. ગોડ, કેટલા વર્ષો પછી તારું રહે છે? હા અચાનક અહીંયા કે કામ હતું? હા, અત્યારે સિટીમાં થોડું કામ હતું ને, એટલે અહીંયા પાછી આવી. તને ખબર છે ને કે જોબ માટે હું બીજા શહેરમાં જતી રહી હતી. તું ગાયબ થઈ ગઈ હતી, નંબર નહોતો લાગતો, તારું ઇન્સ્ટાગ્રામ બંધ આવતું હતું, વોટ્સએપ બંધ આવતું હતું, કેમ કઈ થયું હતું? હા, મેં સોશિયલ મીડિયા બંધ કરી દીધું હતું ને, પણ હમણાં પાછું ચાલુ કર્યું. એટલે જો ને મેં તને રિક્વેસ્ટ મોકલી, આપણે બંને વાત કરી. પણ આઈડી પ્રાઇવેટ રાખી છે. નહીં તો તું કેવી હતી નહીં દામિની? એકદમ ફેશનેબલ, શોર્ટ કપડાં પહેરવાના, રીલ્સ બનાવવાની. હવે તો અત્યારે કયા પૂરા પહેર્યા છે? નહીં મમ્મીજી, એટલે આ તો બહુ વધારે છે દામિની માટે. પહેલા તો આટલા જ પહેરતી હતી. લાઈક ધીસ. હા હા, આઈ નો. મારી બેસ્ટ ફ્રેન્ડ છે મમ્મીજી. ફ્રેન્ડ તો સારી બનાવાય. શું કહ્યું? તું તો છોડ ને મમ્મીજી. દામિની છે ને બહુ સારી છોકરી છે. ભલે કપડાં શોર્ટ પહેરતી હોય પણ સંસ્કાર બહુ સારા છે. સાંભળ્યું નહીં તમે? સોશિયલ મીડિયા પણ બંધ કરી દીધું છે. તો સારી છે. તો હવે મને કે હવે આગળ શું પ્લાન છે? આ શહેરમાં આવી છે તો રોકાવાની છે? હા હા, રોકાશે જ ને. બરાબર છે, વેરી ગુડ. તો તું છે ને અમારા ઘરે રોકાઈશ. તું મારી મહેમાન છે. મારી ફ્રેન્ડ જેટલા દિવસ આ શહેરમાં રહેશે ને મારા ઘરે જ રહેશે. Okay, done? ના ના, ઇટ્સ ઓકે. ઘર તો મારા એકલાનું નથી, પણ એ તો એકલી છે ને. પરમિશન લેવી જોઈએ તમારે. હમણાં લઈ લઈશ ને. મીરા, ઇટ્સ ઓકે. ઇફ કોઈને પ્રોબ્લેમ હોય. એની નહીં, અમારી. ઓ મમ્મીજી, મારી ફ્રેન્ડના ઘરમાં રહે તો તમને તો કઈ વાંધો નહીં જ હોય નહીં? ઇટ્સ ઓકે. થેન્ક યુ મમ્મીજી. છે બાંધો. જવાન છોકરી આવા કપડાં પહેરે આપણી સોસાયટીમાં નો ચાલે. પણ એને ક્યાં ઘરની બહાર સોસાયટીમાં નીકળવું છે? એના બાજુવાળા બાપભાઈની છોકરી આના કરતા શોર્ટ કપડાં પહેરે છે, ત્યાં તો કોઈ નથી બોલતું. બાપભાઈ આપણા કોઈ હગા નથી ને, આ તમારી બેનપણી થાય. બેનપણી છે, બેન નથી. બેન હોય ને તો કોઈ મને બોલી શકે. હા, બેનપણી બેન બરાબર જ કહેવાય ને, કેમ કે એમાં પહેલું બેન આવે. ઇટ્સ ઓકે મીરા, તારા સાસુને પસંદ નથી, ઇટ્સ ઓકે. આઈ વિલ મેનેજ. એમ પણ મેં તો મારા રહેવાનું સેટિંગ કરી જ લીધું છે. પીજીમાં ગાંડી થઈ ગઈ છે. અત્યારે તું પીજીમાં રહી તો ખબર છે કાલ સવારે લોકો ફ્રેન્ડશિપ ઉપર થૂ થૂ કરશે કે એક બેસ્ટ ફ્રેન્ડ શહેરમાં હોવા છતાં બીજી બેસ્ટ ફ્રેન્ડને ના. પીજીનો ભરોસો મને ના આવે. એ લોકો જવાન છોકરીને આપણા ઘરે રાખવી સારું ન કહેવાય. પીજીમાં તો એમની બરાબર સેફટી જરાય ન હોય મમ્મીજી. એક તો આ ફેશનેબલ આટલી જુઓ ને મારી ફ્રેન્ડ કેટલી ગોરી છે. પીજી વાળાનો ભરોસો હું ન. આખો દિવસ પીજીમાં ન હોય, બહાર પણ તો જશે ને, તો ત્યાં એની સેફટી કોણ કરશે? તમને મારા સમજે મમ્મીજી. હવે નહીં બોલો તમે. જો દામિની, આ ઘર તારું જ છે. એટલે દસ્તાવેજ મારા સાસુના નામે છે, પણ તારું સમજીને તારે અહીંયા રહેવાનું છે. ઉપર એક રૂમ છે જે ગેસ્ટ રૂમ છે, સ્પેશિયલ ગેસ્ટ માટે બનાવેલો. તું ત્યાં રહી શકે છે. ખાવું પીવું જે પણ તારે કાંઈ જોઈતું હોય ને મમ્મીજીને કહેજે. સમયસર પણ સમયસર. હા, અને હું તારી ફ્રેન્ડ નહીં, તારી બેન છું એવું સમજીને ચાલજે. અને મમ્મીજી તારા મમ્મી છે. આ શહેરમાં બીજું કોઈ સગું નથી? આ બધા જ છે ને આ શહેર છોડીને જતા રહ્યા છે. ઓહોહોહો. તો બીજા શહેરમાં જ્યાં ગયા ત્યાં નોકરી ગોતાઈ. કામ અહીંયા છે મમ્મી એનું. તમે કેમ આમ કરો છો આજે? તમે આટલા સારા માણસ આવા સવાલ કરો તો કેવું ગાંડા જેવું લાગે. હા, સારા માણસ જ આવા ગાંડા જેવા સમ સવાલ આપ્યા ને કરે. મમ્મીજી. કંઈક બળવાની વાત નથી આવતી. આંટી, તમે કઈ રાખીને આવ્યા છો?
ગેસ ઉપર મમ્મીજી શું રાખીને આવ્યા છો? જોવો તો ખરા કે શું રાખીને આવ્યા છો. કાળજું મારું. તો એને ગેસ ઉપર શું કામ રાખવું જોઈએ? સાથે લઈને ન ફરાય. હવે બળી ગયું ને. બરાબર શેકજો અને બરાબર રૂમ બતાવી દો તમારી બેનપણીને. તારા સાસુ તો જબરા છે પણ સાંભળી જશે. ચાલ તને રૂમ બતાવ. ભાઈ તમે દામિની લાઈફ કેવી ચાલે છે? બિલકુલ મસ્ત. ઘરમાં શું ચાલે છે? ધ્યાન છે કાંઈ? શું હાલે ઘરમાં? જે હાલતું એ હાલાય ને. બીજું કોઈ નવીન કઈ થયું? કોઈ બીમાર પડ્યું? કોઈ મહેમાન આવ્યા છે? આંખો આપી છે ને ભગવાને, એને મોતિયોય નથી આવ્યો તો ખબર હોવી જ જોઈએ. લિસ્ટ આપું એ બનાવી લેજો અને લઈ આવો સામાન. ઘરમાં મહેમાન આવી ગયા છે વગર કીધા. મહેમાન આવી ગયા? કોણ આવ્યું છે? આપણી વહુ ખરી ને એની કોઈ બેનપણી, જૂની બેનપણી, દામિની નામ છે. જેવું નામ છે એવું જ કામ છે. મને તો પૂછ્યું પણ નહીં. સાસુ છું, પૂછવાય ના રહી. લિસ્ટ લાંબુ જ છે, ક્યાં સુધી રોકાશે ખબર નથી. સાસુ છું, મારું ઘર છે, મને પૂછવાનું નહીં કે મમ્મીજી આને રાખું કે ના રાખું. બેનપણીને કહી દીધું તારું જ ઘર સમજીને રે. આ મારા સાસુ તારા સાસુ જ એટલે કે મમ્મી જ કહેવાય એમ સમજીને. અરે પણ ભલાને હવે રોકાવાનું કહી દીધું. હવે જેમ તારું ઘર છે એમ એનું જ ઘર છે. તું જેમ કેમ આ ઘરની વહુ છે એમ એ ઘરની વહુ જ છે. અને એમાં કાંઈ વાંધો નહીં, ભલે રોકાવાનું કહી દીધું. એને જોતા, એના લક્ષણ જોતા જરાય લાગતું નથી કે એ છોકરીને આપણા ઘરમાં રખાય. પણ નહીં, આપણી વહુ છે ને ગાંડી થઈ ગઈ છે, બુદ્ધિવિહીન. અને લખી રાખજો, લખી રાખજો, આનું પરિણામ ખોટું જ આવશે. કાંઈ સારું ન થવાનું. દામિની છે ને બધી રીતે હારી જશે. જોકે મને નથી ખબર પણ હું એમ જ કહું છું દામિની હારી જશે તો જ મીરા એને બેનપણી કરે. પણ તને હું આમ ખટકે છે ખબર? ઓલી મીરાએ તને પૂછ્યું નહીં ને કે દામિની રોકાવા દઉં કે ન દઉં, એવું પૂછ્યું નહીં ને એટલે તને આ બધા દામિનીમાં ખામી દેખાય છે. એક વાત કહું, તમે અને તમારી માએ એક હારે ગોળ ખાધો તો કે એક થાળીમાં જમતા હતા? મીરાના નામના ગુણગાન ગાવાના તો મા દીકરો બેમાંથી એકે બંધ જ નથી કરતા. મને એ નથી સમજાતું કે તમારી માં અને તમે આમ ઠાનીને રાખ્યું છે ને એમ કે અમે અમારી વહુનો ને બૈરીનો તમે કહેશો કે વિરોધ કરીશું જ, પણ વહુને, દીકરાની વહુને તો સરસ રાખીશું. અરે મારા આદિની જિંદગી બગાડી નાખી તમે બંને મા દીકરાએ ભેગા થઈને. એવી છોકરી સાથે પરણાવી દીધી. ક્યાં મારો આદિ અને ક્યાં એ? હારામ હારી છે હો. મીરા છે ને હારામ હારી છોકરી છે. આ તો હું કહું તારે છે ને મીરાનો એહસાન માનવાનું હોય, આભાર માનવાનો હોય. મારું 5 માળનું મકાન બનાવી દીધું, એહસાન માનવાનો હોય? આપણા દીકરાએ લગ્ન કર્યા. હા તો મારો દીકરો કઈ વાંધો ન મરી જાતો. હા, મને ખબર છે કેવા એના ધંધા છે સમજા. એ કઈ ધંધો જ નહોતો કરતો. આ તો મીરા હારી છે, હા પાડી દીધી સમજા. એમ તો અહીંયા કઈ ભૂખી મરે છે? એના બાપના ઘરેથી લાવવું પડે છે. આપણા ઘરનું જ ખાય છે ને. જો ભૂખ્યા તો કોઈ ન મરે હો. ભૂખ્યા તો ભિખારી ન મરે. એને હોતે છે ને ખાવાનું કાંઈક ને કાંઈકથી આવી જ જતું હોય. પણ જે જીવનમાં હોવું જોઈએ ને, જે પતિના ગુણ હોવો જોઈએ ને, એ બધાય હોવા જોઈએ. આપણો આદિમાં શું છે જો આ 5 દિવસથી મારી તબિયત સારી જ નથી તો તમને એમ નથી થતી કે પતિના ગુણ બતાવીને બૈરીને ડોક્ટર પાસે લઈ જાઓ? આ તો પણ બૈરીને છે ને ખાવામાં પરેજી રખાય. આ બધું ચટાકા પટ્ટાવાળું ખાવ ને તમે એટલે જ ઉધરસ થાય. ખાલી દવા અસર ન કરે, પરેજી રાખવી પડે સમજાય. દવા કરે 30% અસર કરે. તમે જેમ તે ખાધા જ કરો, તળેલું ખાવ, ભજીયા ખાવ ને મંચુરિયન ખાવ ને તો ઉધરસ જ થાય. ભજીયાનું નામ તો લેતા જ નહીં. ભજીયા તો 70 વાર તમને ખાવા જોઈએ છે. આ ચણાના લોટનો ડબ્બો પૂરો થાય છે ને એનું કારણ તમે પોતે જ છો. મને તો ઘણીવાર કરિયાણાવાળો પૂછે છે કે 10 કિલો ચોખા નથી વપરાતા તમારા મહિનાના, પણ 10 કિલો લોટ વપરાઈ જાય છે ચણાનો. પછી કેવું પડે છે કે મારો વર ભજીયાનો ભૂખ્યો છે. આજે પણ હું છે ને એ ભજીયા કરીને આપણા ઘરે છે ને બનાવેલા એ જ ખાવ સમજ્યા. અને ભજીયા સિવાય હું બીજું કઈ મોઢામાં નાખતોય નથી. તારે તો 17 જાતની વાનગી જોવે. આ વાતની એક વાત તમને અત્યારે કહું ને, એ લિસ્ટ બનાવીને લખી લો. પેલી ઓલી બેનપણી આવી છે ને એને રોકાશે એટલે એ લિસ્ટ એક વ્યક્તિ આખું વધી ગયું છે ઘરની અંદર. આજે કાંઈ વાંધો નહીં, બધું હું લઈ આવી તમ તારે. તારે જાય કાંઈ જરી ચિંતા નથી કરવાની. તું કાંઈ કોઈને કાંઈ કહેતી નહીં હો. ના ના, મારી માસીની દીકરી 2 મહિના ખાલી અહીંયા રોકાઈ હતી. હા, ત્યાં તો તમે ને તમારી માએ ગામનું ભાષણ આપ્યું હતું. હવે વહુની બેનપણી આવી છે તો 2 શબ્દ બોલો જરા.
અરે માસીની બેન પણ પહેલા પ્રસંગ તો 2 મહિના રોકવાની, 2 મહિના ભલે ને 2 વર્ષ રોકાય એનો વાંધો નહીં. પણ આમ જો આખા ગામમાં છે ને, આખી શેરીમાં છે ને ઢીંઢોરો પીડતી હતી, આવી ના અમે તેવા ને એ બધી વાતો એના લખણ હારા નહોતા ને એટલે મેં કીધું તું. કાંઈ નહોતી કરતી, કાંઈ કરતા કાંઈ નહોતી કહેતી. પણ છે ને તમને લોકોને કમળો થઈ ગયો ને તે બધું પીળું જ દેખાતું હતું, બરાબર? આ તને હું એ જ કહું છું, સમજ્યા? તને છે ને કમળો થઈ ગયો ને પીળું જ દેખાય. મીરામાં ખામી તને લાગે છે અને તને મીરા આમે નહોતી ગમતી. રહેવા દો, નથી જ ગમતી, હજુય નથી ગમતી. હા, શું કામ નથી ગમતી? અભણ છે એટલે? હવે ઓછું ભણેલી છે એટલે. આ તે ઓછું ભણેલો ત્યાં તારો આપણો છોકરો કેમ મોટો કલેક્ટર થઈ ગયો છે? જોડે ઓછું ભણેલી છે. કલેક્ટર જ છે મારો દીકરો. લિસ્ટ આપું ને લઈ આવજો વસ્તુ. આ ઓછું ભણેલું છે ને એટલે જ એને હા પાડી છે. ભણેલી હોય ને તો કોઈ આ ન પાડે. સારું કહેવાય, વળી મીરાઈ બિચારી હા પાડી દીધી. એકલા એકલા બબડવાનું બંધ કરો. હવે આ બંધ કરશો થોડીક વાર તમારું ડબલું? મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. સાંભળવું તો પડશે. રહેવા દો. ના પાડું છું તોય તે શરૂ કરશે પાછું. વહુ ને આમ કહેવાય ને ના, આમ ના. કહેવાય. બીજું કહું છું, મૂક થોડીક વાર. હા તો બોલો, બીજું કહેતા હોય તો બીજી જ વાત કરજો. હા, હા બોલો. બીજી જ વાત. આદિ, આપણે જે એરિયામાં રહીએ છીએ ને એ સારા ભણેલા ગણેલા સંસ્કારી એરિયો છે, સારી સોસાયટી છે. અને હંમેશા યાદ રાખજે, બેડરૂમની વાત હોલમાં ને હોલની વાત રસ્તા પર ન જવી જોઈએ. અને છતાંય આપણે ત્યાં ઊંધું થાય છે. આજુબાજુવાળા બધા મને પૂછે છે કે એવું તો શું તમારા ઘરમાં દર 2 દિવસે થાય છે? આવીને પાછી એ વાત રહેવા દો. મેં તમને કીધું હતું ને પહેલા બીજી વાત કરજો. આપણા ઘરમાં વિષય શું ચાલે છે અત્યારે? આ અરે તારે વિષય શું કામ બનાવો છો? એ વિષય બનાવવાને લાયક જ નથી. હા. અને મારે છે ને એના વિશે કોઈ વાત નથી કરવી. તમે કહેતા હશો તારા બધી ના- સાચી વાત, મારે એને કઈ કેવું જ નથી. બસ હા, નહીં કહેતો, મીરુ પણ તારા મીરુ ક્યાં છે? હાય હાય. જીન્સ જીજાજી હા હાય. હાય. તમે મને નહીં ઓળખતા હોય ને? ના આ દામિન, આમીન બેસ ને. મીરાની ફ્રેન્ડ. અરે વાહ, ખરેખર તું એની ફ્રેન્ડ છે? હા, ના એટલે માનવામાં નથી આવતું. એ અને તું બહુ અલગ છે. હા એ તો છે. પણ જીન્સ જો આપણે બંને મેચિંગ કર્યું. અરે હા હા, કેમ નહીં. દામિની, તું આ તારી ફ્રેન્ડના ઘરે આવી છે, તો હા ને? ફ્રેન્ડ બનીને રહે તો વધારે સારું છે, ફેન બનીને નહીં. આટલું બધું નજીક આવવું, અડપલા કરવા, અડીને બેસવું, શું બોલો છો? એને ભેટવું, આ બધું સારું ન લાગે. થોડીક મર્યાદામાં રહે અત્યારની તો સારું. જનરેશન આવી રીતના જ રહે છે. તમને આ બધી ખબર ના પડે, રહેવા દો ને. લો, ગમે તેને ભાષણ આપવાનું ચાલુ કરી દે. સરસ. બાની વાતનું ખોટું નહીં લગાડતી, એવું કંઈ નથી. તમે કહ્યું તો હવે ખોટું નહીં લાગે. હું તને જે કહેતી હતી ને એ તું સાંભળ. આજ પછી મીરાની સાથે તારે સારી રીતે રહેવાનું છે. એની સાથે ગમે તેમ બોલવાનું નથી. અને એમાંય તે એને અભણ ને ગામડિયન ને એવું કીધું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. આ જીન્સ હા? તમારી હેરસ્ટાઈલ બહુ સરસ લાગે છે. હા હા, thank you. હાથ લે. આગ પાસે ઘી મૂકો ને એટલે એ ઓગળે જ. હંમેશા મર્યાદામાં રહ્યો ને તો વધારે સારું છે. અમે માં દીકરો થઈને બાજુમાં નથી બેસતા અને તું હજી અહીંયા ઓળખતી નથી કોઈને અને જી 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 જ કરીને અહીંયા આવીને બેસી તમારે ગઈ. કઈ કામ નથી, સત્સંગ બસંગમાં કઈ જવા નથી. મારે જવો છે ને તો હું જઈશ. હા તો કઈ વાંધો પણ નહીં. હું તમે કહી દઉં ચૂપચાપ છું. બેસો. હું એમ પૂછતો હતો કે અચાનક આવવાનું કારણ કઈ? હા આ શહેરમાં થોડું કામ હતું ને એટલે આવી છું. અને એમ પણ રોકાવાની છો? આ જ ઘરમાં અરે વાવ, તો સારું કહેવાય. મીરાએ હા. કહ્યું છે કે આ ઘરને અને આ ઘરના લોકોને તારા જ સમજજે. અરે કેમ નહીં. હા ભાઈ, હવે શું કરે તું? હું અહીંયાથી અહીંયા એટલે એ શહેરમાંથી અહીંયા આવી એટલે અહીંયાથી અહીંયા. એક બેનપણીને ત્યાં જઈને ત્યાંથી કાઢીએ એટલે હવે આ બીજી બેનપણી પકડી છે. પણ યાદ રાખજે દામિની, અમારા ઘરમાં આવા કપડાં નહીં ચાલે, તારું આવું વર્તન નહીં ચાલે અને મર્યાદામાં રહેવું પડશે. તું મીરા માટે આવી છે તો મીરા માટે જ થઈને રહેજે. તું- બીજા બધાને તારે ફસાવાની જરૂર નથી. એમને અવોઇડ કર. તું છે ને ફ્રીલી રહી શકે છે, તને મજા આવે ને એવી રીતના તું અહીંયા રહે છે. કેટલું બોલીને ગયા મને. એમનો તો સ્વભાવ જ મારો એવો છે. કઈ ભાગ હતો બિલકુલ નહીં. તો પછી આવું કરાતું હશે કઈ. અરે ન જ કરાય ને. હું તો એવું કહું છું કે છે ને મારા બા મને પણ ખીજાતા હોય છે, એટલે તું એનું ટેન્શન નહીં લેતી. અને તને આ શહેરમાં કંઈ પણ હેલ્પની જરૂર હોય તો મને કહેજે.
સાચે જ હા કેમ નહીં હા તું અહીંયા આવી જ છો તો પછી મારે તારી હેલ્પ તો કરવી જ જોઈએ ને તું કોઈ જગ્યાએ અટવાય આ તે કંઈ કામ પડે તો તમ તારે કંઈ પણ મનમાં એવું નહીં રાખતી કે કેમ કહેવું મને વિશ્વાસ હતો કે તમે મારી સાથે એવું નહીં કરો મને સાથ આપશો અરે ચોક્કસ આપવાનો જોઈએ ને ગાંધી કેવી વાત કરે તું અને મને હજી માનવામાં નથી આવતું યાર શું વેરી બ્યુટીફુલ હું પણ એક વાત કહું હા તો પાડો હા હા તમે પણ બહુ જ હેન્ડસમ દેખાવ છો માય ગોડ એકદમ શાહરુખ ખાનની જેમ સોરી કિરણ દામ દામુ શું કઈ નહીં વિચારતો હતો કે મારે થોડું કામ હતું પણ બહુ જ ગરમી થાય છે નહીં અહીંયા રૂમમાં જઈએ હું તો વિચારતી હતી કે બહાર જઈએ તો હા બહાર જઈએ ને બહાર હું બહારનો જ કહેતો હતો મારે કામ છે તો હું મારું કામ પણ પતાવી લઈશ ને એ બહાને તારા ચક્કર પણ મરાઈ જાય ચા લાવ બા પગ પગ દબાઈ દઉં હા રે ના પગ નથી દબાવવા. તબિયત તો સારી છે ને તમારી મારી તબિયત તો સારી છે પણ આખું ઘર માંદું પડી ગયું છે. ઘરનું વાતાવરણ માંદું પડી ગયું છે. એને કેમ સુધારવું ને એને કઈ દવા દેવી? એમ એવું કે શું થયું વળી ઘરનું વાતાવરણ તમે કે બગડી ગયું અને તમારી તબિયત તો સારી છે. હા પેલી કભારજા આવી છે ને મીરાની બેનપણી હા 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 આદિને અટક ચાળા કરતી હોય એની પાસે બેહતી હોય અને ગમે ત્યારે જોવો તો એને આમ ભેટતી હોય બથોડા લેતી હોય એની હારે. એવું તો મેં હોતે ને જોયું સમજ્યા ઘણી વાર મારી નજર સામે જ આવું થયું છે પણ મેં કીધું અત્યારના જવાનડા છે આવી રીતે વળી ફોરવર્ડ હોય બધાય એટલે આવું બધું હાલતું હશે એટલે હું કાંઈ બોલતો નહોતો પણ આ તો તમે એમ કહેશો કે આવું બધું છે તો એ તો જોવું પડે હો. સમજો નરેશ આપણામાં કહેવત છે કે આગ પાસે ઘી મૂકો ને એ ઓગળ્યા વગર ન રહે. પુરુષ ગમે એટલો સારો હોય સીધો હોય સંત હોય સંસ્કારી હોય પણ સ્ત્રી આવે ને એટલે ડગમગી જાય હા અને કપડાં પહેરે એટલે ડૂટી દેખાય કપડાં દેખાય અને આ હાથ ઊંચા નીચા કરે કેવું ગંદુ લાગે. મને જોવાની શરમ આવે તો એ આદિની હારે આવું કરે અને આદિને તો એવું જ ગમે. આદિને હું કોઈ પણ પુરુષને તમારી વાત બરાબર છે. દામિની જો આવીને આવી રીતે કરતી રહે ને તો નક્કી આપણા ઘરનું નાક કપાઈ જાય. અને સાચું કહું 2 દિવસ રહેવાની છું એમ કહીને આવી છે આજે 22 દાડા થયા જવાનું નામ લેતી નથી. હા એ આદિના મમ્મી હોતે મને શરૂઆતમાં આવી ને ત્યારે તો મને આદિના મમ્મીએ કીધું એ કે આવી છે ને તેવી છે ને મેં વળી એનો ઉજળો લઈ લીધો. મેં કીધું તારા છે ને મીરા તને ગમતી જ નથી પહેલેથી સમજ્યા અભણ રહી એટલે તને નથી ગમતી એટલે તને એની બેનપણીમાં વાક જ દેખાય છે બાકી એ હારી જ છે સમજ્યા મેં તો વળી એનો ઉજળો લઈ લીધો. મીરા તો હારી જ છે પણ એની બેનપણી આવી છે મીરાએ સમજવું જોઈએ. મારી વાત સાંભળો એટલે આદિને કંઈક કામે બહાર જવું હતું તો આદિ બોલ્યો કે મારે કામ છે ને હું બહાર જઈ આવું તો ઓલી કે હું આવું તો કે હાલ ને આંટો મારી આવીએ. અરે એમ કાંઈ પારકી છોકરીને લઈને જવાય આખું ગામ જોતું તું ગાડી ઉપર લઈને પણ એમ જાય. નહીં બા ઘણી વાર મને એમ થાય કે આપણે દામિનીને કહી દેવી સમજ્યા પછી વળી મને પાછું એવું છું મનમાં કે આ લોકો જવાનડા વળી આવી રીતે વાત કરતા હોય એના મનમાં કાંઈ ન હોય હેલો અને પછી આપણે કંઈક કહેવી તો પછી ખોટું જ લાગે ને એટલે હું કંઈ કહી નથી શકતો પણ જો આ વાત વધી જાય ને તો મુસીબત થઈ જાય. મનમાં કાંઈ ન હોય નહીં આંગળી આપો એટલે પોચો પકડે આમેનું માણા. મેં તમને કીધું તો ખરું કે ગમે એટલો સારો પુરુષ હોય હા પણ પણ આમાં આપણે એક કામ કરી દો મીરાને જ કહેવી દો તું એક કામ કરે અને ગમે એમ બાનું કરીને હવે તું છે ને એને ક્યાં ક્યાંયથી હવે એને કંઈક બીજે બંદોબસ્ત કરે સમજ્યા. મીરા તો મારી બેનપણીને આમ અછો વાના કરે છે ને એ મારું ને તમારું કે રીચાનું કાંઈ સાંભળવાની છે? અરે
મીરાને જ કહેવું પડે હવે આપણે એની બેનપણી છે ને જો ડાયરેક્ટ આપણે દામિનીને કહેવા જાવી અને કંઈક આપણેથી બોલાઈ જાય અને પછી જો મીરાને ખબર પડે ને તો એ તો પહેલેથી બિચારી હારી જ છે સમજા પણ એને પછી એમ લાગે જો મારા હાવવાળા ને મારો મહેમાન ક્યારેક કોક આવે હવે એ મારા હાવવાળા મારા ગૌઠા આવું નથી ગમતું તો પાછી એ હોતે ને ઘરમાં ઝઘડા ઊભા કરે ને એટલે મને એમ થાય આપણે છે ને એવું લાગે ને તો ડાયરેક્ટ આપણે મીરાને કહેવાય અને એ સમજાવીને કહેવાય છે ને મીરાને ખરાબ ન લાગે અને આપણી વાત જે કહેવાની ને કહેવાય જાય. હા તો છે ને મીરાના કાને આ વાત કોઈકે નાખવી પડશે કારણ કે આદિ તો છે ને હવે મીરાથી આમે એને ગામડિયન છે મીરા અભણ છે કરીને એને ગમતું તો છે ને આદિને કહેવું ને એટલે દામિનીની સામે તો ઈ ખેંચાય છે બરાબર. અને આપણે આદિને કહેવું તું મીરાને સમજા તો એ તો એમ જ કહે ના એવું કાંઈ થોડું હોય પપ્પા તમે શું આવી વાત કરો છો અને આદિને તો આમે મીરા નહોતી ગમતી અને એને દોડવું છું ઢાળ મળી ગયું એવું જ થયું. બસ એવું જ થયું છે એટલે હજી કહું છું કે મોડું નથી થયું અને બાજી બગડે અને વાતાવરણ વાવાઝોડામાં ફેરવાઈ જાય એ પહેલા આપણે આમાં કંઈક સુધારો લાવવો પડશે. એ પણ એના દામિનીના કઈ મમ્મી પપ્પા એવું કોઈ હશે જ નહીં એમ થાય છે મને એ કઈ નહીં કહેતા હોય કે આ દીકરી કેટલા ટાઈમ થાય બહાર રખડે છે તો એને કહી દે આયા ઘરે બોલાવી લેવી એનો કાંઈ હશે જ નહીં એનું ઘર બહાર. રીચાએ તો ત્યાં સુધી એને કીધું કે તારું અહીંયા કોઈ બીજું સગુવાલું નથી કે તું અહીંયા આવીને પડી તો કે ના મારું તો કોઈ નથી બીજા શહેરમાં છે અહીંયા કોઈ નથી. લે બીજા શહેરમાં છે પણ બીજાને હાવ અજાણ્યાનું ઘર હોય ને આપણા સગા સંબંધીનું ઘરે છે ને 2-5 દી હારા લાગવી કે આવી રીતે ન લાગે તો આ તો એના સંબંધીનું ઘર નથી એની બેનપણીનું ઘર છે તો આયા થોડું એટલું બધું રહેવાય. હવે રહેવા દે નરેશ હશે તો સાંભળશે ઝઘડા ઉભા કરશે. ખરેખર તારો સ્વભાવ બહુ મજાકિયો છે. આદિ હા ગાડી ત્યાં ઊભી રાખો તો. અરે પણ અહીંયા શું છે? આ ઊભી તો રાખો. અરે બાપ રે આહા. લો આ ગાડી ઊભી રાખી દીધી. હવે કહીશ કે અહીંયા ગાડી શું કામ ઊભી રખાવી જ છે? આ વાત કરવી હતી ને. વાત કરવી હતી એટલે અરે આપણે તો મોલમાં જવાની વાત થઈ હતી ને તો ત્યાં પણ વાત તો કરી જ શકત ને. મોલમાં જવાનું તો બાનું હતું. જો હું ત્યાં કહેત કે મારે તમારી સાથે બહાર આવવું છે વાત કરવી છે તો ઘરેથી કોઈ આવવા દે તમે આવે? ના એટલે હું આવત તો ખરા પણ ઘરેથી મીરાને એવું લાગત કે અત્યારે બહાર એકલા વાત કરવા એમ. સમજી ગયો એમ કે તારે મતલબમાં જરૂરી વસ્તુઓ લેવી હતી એ જરૂરી નહોતી પણ વાત જરૂરી હતી. વાત જરૂરી હતી. વાવ. આદિ હા બોલ ને. એક સવાલ પૂછું? પૂછી નાખ. તમે એટલા વહેલા કેમ લગ્ન કરી લીધા અને એ પણ મીરા સાથે? કેવો દિવસ યાદ કરાવ્યો તે તો. અરે કિસ્મત ફૂટેલી મારી ત્યારે નોકરી હતી નહીં અને ઘરેથી મારા બા અમારા મમ્મી ઉતાવળ કરતા હતા લગ્ન માટે કે દીકરા હવે મારાથી કામ નથી થતું આ નથી થતું તે નથી થતું. એટલો ઇમોશનલ બ્લેકમેલ કર્યો હતો ને મને કે મારી પાસે કોઈ રસ્તો જ નહોતો બચ્યો. છેવટે હવે એ સમયે કંઈ ન સૂઝ્યું ને મીરા માટે હા પાડી દીધી. સો સેડ નહીં. આ કેવું તો ન જોઈએ પણ ખરેખર મને એવું લાગે છે કે મીરા સાથે લગ્ન કરીને તે તો તારી લાઈફ બરબાદ કરી નાખીને. જો ને નથી તારા લેવલની નથી તારે લાયક. ક્યાં તું ને ક્યાં એ? ક્યાં તું શાહરુખ ખાન ને ક્યાં એ? ખરેખર યાર લાઈફની તો દેવાઈ ગઈ છે અને લેવાય પણ. પણ શું કરવું કે હવે તો સાચું કહું ને હું તો મને તો તારા જેવી છોકરી ગમતી હતી. એકદમ સ્માર્ટ હોશિયાર અને રહી વાત તો હાય તારી સ્ટાઇલ આઈ લાઈક ઇટ. મને તમે બહુ જ ગમો છો. હા પણ શું કરીએ કે હવે આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ પણ વચમાં જે દિવાલ છે ને એ દિવાલને કોઈ તોડી શકે એમ નથી. મોડું થઈ ગયું હવે. કાશ હું તમને વહેલા મળી હોત તો મીરાની જગ્યાએ આપણા બંનેના લગ્ન થયા હોત. પણ હવે શું તમારા લગ્ન થઈ ગયા છે. કદાચ મારી કિસ્મતમાં જ નહીં હોય તમારો સાથ. કદાચ બની શકે કે આપણી કિસ્મતમાં છે. હા મતલબમાં શું બોલો છો તમે? એવું કહેવા માંગો છો કે તમે મીરાને મૂકી દેશો?
એની સિવાય તો બીજો કોઈ રસ્તો જ નથી. આહા, મૂકી હું નહીં દઉં, મૂકશે એ, અને કેવી રીતના મૂકશે ને એ વિચારવાનું છે. કોઈ પ્લાન બનાવવો પડશે આપણે દામિની, જેથી કરીને એ આપણા રસ્તામાંથી સામેથી જતી રહી, આપણું નામ પણ ના આવે અને તું ને હું આપણે એક થઈ જઈએ. મારી તો એવી જ ઈચ્છા છે, પણ જ્યારે જ્યારે તમને મીરાની સાથે જોઉં છું ને દિલ બળે છે મારું. જ્યારે જ્યારે હું તારી સાથે આવી રીતના ખાલી વાત કરું છું ને જીવ બળે છે મારો. કેમ? એટલે કે હું તારી સાથે રહેવા માંગુ છું, પત્ની બનાવીને મારી સાથે રાખવા માંગુ છું, જે હું નથી રાખી શકતો એટલા માટે મને દુઃખ થાય છે. મને પણ દુઃખ થાય છે. ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? ક્યાં સુધી હું આવી રીતે તમારાથી દૂર રહીશ? આપણે વહેલી તકે છે ને કંઈક વિચારવું પડશે આદિ. એ જ તો કહું છું તને, કંઈક એવું વિચારવું પડશે કે મેં તને કહ્યું ને મીરા સામેથી આ ઘરમાંથી જતી રહી. એને ખબર પડી જાય તો કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. કરો છો ને પ્રેમ? હા કરું છું, પણ એને ખબર પડી જશે તો ઉલટાની એ તને હેરાન કરશે ને ઘરમાંથી તને જવા માટે કહેશે. હું નથી ઈચ્છતો કે તું મારાથી દૂર થાય, તું હવે અહીંયા જ રહીશ મારી સાથે. તો કંઈક બહુ વધારે પડતું હેવી વિચારવું પડશે. વિચાર આપણે રસ્તામાં કરી. ચાલ. ક્યાં હતી? સવારની તને શોધું છું. બહાર ગઈ હતી? કેવું તો હતું કે શોપિંગ કરવા જાઉં છું. હા, પણ આટલો ટાઈમ લાગે? મને લાગ્યું કે 2-3 કલાકમાં આવી જઈશ તું. શું લઈ આવી? કઈ નહીં. શોપિંગ કરવા ગઈ, આટલી વાર લગાડીને આવીને કઈ લઈ આવી પણ નહીં. ગમ્યું જ નહીં. જે ગમતું હતું એના ભાવ વધારે હતા, એટલે પછી મેં કઈ શોપિંગ જ ના કરી. અચ્છા, સવાલ પૂછવો તો એક. અત્યારે જ પૂછો છે? પછી વાત કરીએ ને, હું થોડીક થાકી ગઈ છું તો. ઘરમાં બધા બહુ પૂછપૂછ કરે છે. આઈ મીન મમ્મી કે તું ક્યારે જવાની છે. જો અત્યાર સુધી જુઠ્ઠું બોલી બોલીને જવાબ આપી આપીને સમય કાઢ્યો છે, પણ હવે મને નથી લાગતું કે ઝાઝા દિવસો નીકળે. તારા સાસુ પણ છે ને અજીબ છે. હા, કોઈક વ્યક્તિ ઘરે રોકાવા આવી હોય, મહેમાન આવ્યું હોય તો આવી રીતે થોડી કરાતું હશે. સમજી શકું છું તારી હાલત, પણ શું કરું? મમ્મીજીનો સ્વભાવ પહેલેથી જ એવો છે. એમને આ ઘરે કોઈ આવે એ ગમતું જ નથી, અને મારે પણ અહીંયા રહેવાનું છે એટલે મારે પણ સમજવું પડશે ને. એકદમ સાચી વાત છે. ઘરમાં રહેવાનું હોય તો બધાની મરજી, બધાને જે ગમતું હોય એ જ કરવું પડે. પણ હું જતી રહીશ. પણ આદિત્યનો ફોન આવ્યો હતો? શું? આદિત્યનો ફોન તને આવ્યો હતો? કારણ કે મેં તને ફોન કર્યો ને તો તારો ફોન પણ વ્યસ્ત હતો ને એમનો પણ વ્યસ્ત હતો. મને લાગ્યું કે પૂછવા માટે કર્યો હોય ફોન. તો હા, હું રસ્તો ભૂલી ગઈ હતી ને તો એમને ફોન કર્યો હતો મેં કે મને રસ્તો બતાવે. એટલે જો મારા સાસુને પણ નથી ગમતું આ બધું. એમનું કહેવાનું એમ છે કે પારકી દીકરી આપણા ઘરે આવીને આટલી બધી ક્લોઝલી રહીને પુરુષો સાથે તો સારું ના લાગે. તો પ્લીઝ તું હવે કઈ વિચાર દામિની. પારકી ક્યાં? આમ જો તું કહેતી હોય ને તો હું તો હમણાં પોતાની થઈ જાઉં. હમણાં છે ને આદિત્ય સાથે લગ્ન કરી લઉં ને પછી આ જ ઘરમાં રહી જાઉં. શું આ શું બોલે છે? એનું ભાન છે તને? આદિત્ય કુંવારા છે? જો દામિની, આવા શબ્દો મને બિલકુલ પસંદ નથી. શું તું પણ સાચું માની લીધું તે? અરે હું તો મજાક કરું છું. આ તું ક્યારની પૂછતી હતી ને એટલે થયું કે બે ઘડી ગમત. સરસ કહેવાય. જો આવી મસ્તી બીજી વાર ન કરતી. આવું સાંભળવું મને ગમતું નથી. આદિત્ય પતિ છે મારે. દુનિયાની બધી જ ખુશીઓ હું ઠુકરાવી શકું છું એમના માટે. માનું છું કે એમનો સ્વભાવ થોડો તેજ છે, ગુસ્સાવાળા છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે હું એમને છોડી દઉં, અલગ થઈ જાઉં એમનાથી. બિલકુલ નહીં, એવું તો ન જ કરવું જોઈએ. પણ જે વ્યક્તિ આપણને ઈચ્છતું જ ન હોય કે આપણા જીવનમાં રહે તો પછી એની સાથે રહેવાનો શું મતલબ? બધી વસ્તુ આ દુનિયામાં મતલબથી નથી ચાલતી દામી. તું ઘરે આવી ત્યારે મેં મતલબ નહોતો જોયો ને. મેં મારી ફ્રેન્ડશિપ નિભાવી હતી. મતલબ જોયો હોત તો હું તને આ ઘરમાં આવવા જ ના દે. સાચી વાત છે તારી. પણ જો ને
આદિત્યને તારી નામ પણ જો ને આદિત્યને તારું નામ લઈને તો પણ ભડકી જાય છે. એટલે એટલે કે ગુસ્સો બહુ કરે છે ને, એમનો મગજ તેજ કઈ છે તે વાત? કહ્યું એમ. પતિ છે મારે, એ મારા પર ગુસ્સો કરી શકે, પૂરો હક ધરાવે છે, પણ બીજા કોઈને એવો હક નથી કે કોઈ મને બોલી શકે. હું ભોળી નથી કાંઈ, મને બધી જ ખબર પડે છે કોણ શું કરે છે, કોણ શું કહેવા માંગે છે. પણ હું સમયની રાહ જોતી હું, જ્યારે સમય આવે ત્યારે જવાબ આપવાની આદત છે મને. પણ મીરા, કદાચ એવું કઈ થયું તો કે આદિત્ય તને મૂકી દે કે પછી એનું કોઈની સાથે અફેર હોય તો તું શું કરે? એવું ક્યારેય નહીં બને. અફેર હશે ને તો એ સામેથી મને કહી જ દેશે. અને અફેર કરે જ શું કામ? વાંધો શું છે મારામાં? આવું બધું મારે નથી વિચાર. તું મને એ કે તું કેટલા દિવસમાં ઘર ખાલી કરે છે, ફાઇનલ જવાબ આપે એટલે હું મમ્મીને કહી દઉં. જતી રહીશ 1-2 દિવસમાં, ગુસ્સો શું કામ કરે છે? કેતી હું તો અત્યારે જતી રહું. ગુસ્સો નથી કરતો, પૂછી રહી છું કે કેટલો સમય લાગશે અંદાજે. પણ મને હજુ પણ એક વાતનો ડાઉટ જાય છે. મતલબ કે કદાચ આદિત્ય તને એવું કહી દે કે એનું કોઈની સાથે અફેર છે તો તું સાચે જ તે ઘર છોડીને જતી રહીશ? તું શું કરે કદાચ એવું હોય તો? મને લાગતું નથી કે એવું કંઈ હોય, પણ જો આદિત્ય મને ઈચ્છતા જ ન હોય આ ઘરમાં રાખવા માટે તો પછી મારે રસ્તો કરી દેવું જોઈએ. ગુડ, સારું કહેવાય. તું એટલું વિચારે છે એમના માટે. જો તું ચિંતા ના કર, બસ હવે ઓલમોસ્ટ મારું કામ 1-2 દિવસમાં થઈ જ જશે. હા, પછી હું જતી રહીશ. હા, હું રૂમમાં જાઉં. ચાલો તો આજે આપણે જઈ આવીએ. આ તો ઘરની બળતરા થાય છે. હવે હાની ઘરની બળતરા કરો છો? બૈરા છો હે? બળતરા કરવી છે? હું એમ કહું છું કે હસતા રહો, હસાવતા રહો. આ જો અમે કેવા ખુશ મિજાજ થઈ ગયા છીએ. હું એ જ કહું છું. હા. અરે આદિ, તું આવી ગયો બેટા? આવી ગયો. હા. શું થયું? બહુ થાકી ગયો લાગે છે. હા, આજે થોડું કામ વધારે હતું ને તો હા. અરે હું તો તને એમ કહું છું કે હવે જીમ બીમ કરવા જા થોડો. આ પહેલા કેવી સરસ બોડી હતી હે, હવે આ કામમાં ને કામમાં બિચારો છોકરો જીમ ને બધું ભૂલી ગયો છે. પોતાના પર થોડું ધ્યાન તો દેવું જ પડે ને. આપવું જ પડે હવે તો. પણ ખરેખર હા, ખુશ તો દેખાય જ છે મારો દીકરા. આજે રોજ કરતા વધારે ખુશ દેખાય છે. હા. ખુશે જોયું ને, આ ઘરે આવીને દુઃખી થાવ છું, એમાંય ખાસ મીરાનું મોઢું જોઈ લો ને પછી વધારે દુઃખી થાવ છું. વાત તો સાચી જ છે ને, એનું મોડું જોઈને તો કોના દીવું સુધર્યા કે તારો સુધરશે બેટા. તમે આ દીકરો કેમ આવી વાતો કરો છો? એટલે એ આપણા ઘરની વહુ છે હો. ને આ વળે એમ કહે છે કે મીરાનું મોઢું જોઉં ને એટલે હું દુઃખી થઈ જાઉં છું. બેટા! ઈ આ તારા પપ્પાએ છે ને વહુ છે એ 50 વાર કર્યું. એક કામ કર ને, સ્ટેમ્પ પેપર પર લખાવી લે ને એના પર સિક્કો મરાવી લે અને તારા પપ્પાની આગળ છે ને ફ્રેમ બનાવીને મૂક, એટલે એમને ખબર પડે કે અમને ખબર જ છે કે આ ઘરની વહુ છે. હવે એના માટે કંઈ ટંકોરી વગાડીને રોજ રોજ કેવું તો નહીં પડે. આજે પણ હું એ જ તમને શીખવાડું છું મા દીકરાને. એ આ ઘરની વહુ છે સમજ્યા, એટલે એની જરીક ઇજ્જત દેતા શીખો ને. તું એનો પતિ છો, તું વળી એમ કે હું એનું મોઢું જોઉં પછી હું દુઃખી થઈ જાઉં છું. તારા કે જિંદગી એની જ્યારે કાઢવાની છે ને એને ઇજ્જત દેતો જા. વાહ, તારા પપ્પા ખરેખર હે? જો મારી સાથે લગ્ન ન કર્યા હોત તો સંત જ હોત, કોઈ જગ્યાએ ગાદી પર બેઠા બેઠા ભાષણ આપતા હોત. પણ મારી વાત સાંભળો, તમે છે ને તમારું ભાષણ તમારા પૂરતું રાખો, અમને જ્ઞાનની કોઈ જરૂર નથી. હવે તને એક વાત કહેવાની છે. આજે છે ને આ દામિનીએ કંઈક નવી ડીશ બનાવી હતી, મોમોઝ. હા, મને કહેતી હતી. બહુ સરસ હતું. હા, અરે અને એમાંય પનીર મોમોઝ બનાવ્યા હતા. કંઈક શું સ્વાદ હતો, સ્વાદ હતો. અરે ઘરે બહુ ટેલેન્ટેડ છોકરી છે. અરે ખરેખર હો, બધું જ આવડે છે ને, કાંઈ બાકી નહીં. અને ખબર નહીં, સ્વાદ થોડો આમ તેમ થઈ જાય પણ બનાવે બધું. તમને શું વાત કરું, એક જગ્યાએ હું અટવાણો હતો ને ત્યાં એને મારી હેલ્પ કરી હતી. ઇવન એને છે ને ફોનમાં પણ એટલી ખબર પડે છે. ઓહો, હા, તો દરેક એપ્લિકેશન થી લઈને બધી વસ્તુમાં એને બહુ માહિતી છે એની પાસે. ટેલેન્ટેડ છે, ટેલેન્ટેડ. ખરેખર આ માનવું પડે મમ્મી. હું તો એમ કહું છું કે આ છોકરીને આમ અરે આમ જો મારું કહેવાનું, એ ગમે એવી ટેલેન્ટેડ હોય એ કેટલા દિવસ ત્યાં રહેશે સમજ્યા. તો હવે એને કહે તું કે તારી રીતે તું એને સમજાય અને એને કે મીઠા માનથી કહેવાનું કે તું હવે કંઈક તારા સંબંધી હોય ને ત્યાં વહી જા. પછી કેટલા દિવસ આ રોકા હે. મારી વાત તો સાંભળો, હજુ મહિનોય નથી થયો બિચારીને. પહેલા મને લાગતું હતું કે આ ઘર માટે યોગ્ય નથી,
પણ મને તો આવી જ બહુ જોઈતી હતી. શું કપડાં પહેરે, શું એના હેર, શું બોલવાની સ્ટાઇલ. અરે ઇંગ્લિશ તો પટર પટર બોલે. હા જબ્બર બોલે. અને રહી વાત તો તમે પેલી બહુ વાળી વાત કરીને એ મને ગમે. હા હું તો એમ કહું છું ખરેખર. કે શું કામ કાઢવી જોઈએ ઘરમાં? અરે કાઢવી જ જોવે. મને તો એના છે ને લખણ જ હારા નથી લાગતા. એ ક્યાંક આડી લાઈનની હોય ને એવું જ મને લાગે છે. એ છે ને આ આખા ઘરના બગાડશે ને નાક કપાવશે. આટલું બધું હોય ને તો તમે મીરાને કહી દો ને બહાર નીકળવાનું. હું કામ? ત્યાં ઘરને એ લાયક આ ઘરની વોવસ છે, એનું નામ નહીં લેતો તું, સમજો? વાહ. વાહ. હવે- હવે મીરાને કહી દો ને, તું નીકળી જજે આ ઘરમાંથી. બાકી છે ને મીરા નહીં જાય. મને કઈ ખબર નથી પણ ભલે ખબર ન પડે, જેવી હોય એવી. એ આ ઘરની વહુ છે અને વહુ બનીને જ રહે. આ ભાઈ હા, હવે તમે વહુ બનીને રહે તો વહુ બનીને જ રહેવાની છે. વહુ છે તો. મોબળું છે હા. પણ એને બોલવામાં એને ભાન નથી કે લે મીરાને કાઢી મૂકો ને આ ઘરમાંથી. હવે કીધું, હવે કઈ કાઢી મૂકવાના છીએ ના વાત કરતા. કાઢવાની તો ઓલી દામિનીને જરૂર છે. એ જતી રહેશે. આ નોકરી મળી જશે ને એટલે એની રહેવાની વ્યવસ્થા કરીને જતી રહેશે. અરે પણ કેટલો દિવસ છે, હવે મહિનો પૂરો થઈ જાય હમણાં. મહિનો નથી થયો, હજુ 22 દિવસ જ થયા છે. માણસને એમ નોકરી મળી જતી હોય તો સારું ન કહેવાય? હા. તમે વિચાર કરો ને અત્યારે હરીફાઈ કેટલી છે. અને એ જે લેવલનું ભણી છે એ પ્રમાણે એની તો નોકરી જોઈએ કે ન જોઈએ? લેવલ પ્રમાણે નોકરી ગોતવી પડે. હા મને તો છે ને એનું કઈ ભણતર એ લાગતું નથી ને, કઈક આઉટલાઈન ની લાગે છે. એ પપ્પા દામિની વિશે હું કઈ આમ તેમ નહીં સાંભળો કહી દઉં છું. હું પણ નહીં સાંભળી શકું એના વિશે. આમ તેમ તમે માં દીકરો કેવા છો? હારા. પોતાની આયા વહુ છે, ઘર દીકરાની વહુ છે, તારી પત્ની છે, એના વિશે તમે બધું ખરું ખોટું સાંભળો. પણ ઓલી પારકી છે એના વિશે તમે ખરું ખોટું ન સાંભળી શકો. ઈ મહાન છે પણ દામિની એનાથી પણ મહાન છે. હાલ બેટા હાલ. બે માં દીકરો પસ્તાવાના છે એક સમયે. હા ક્યારના ચૂપચાપ બેઠા છો? કેમ આજે મારી સાથે વાતો નથી કરતા? કઈ થયું છે? હા, ઘણું બધું થઈ ગયું છે. તને તો જાણે કઈ ખબર પડતી જ નથી. શું થયું છે બા? જો મને ખબર છે કે આદિત્યનો સ્વભાવ ગુસ્સાવાળો છે એટલે તમે બોલો છો ને, પણ ચાલ્યા કરે. હવે એમનો સ્વભાવ એવો જ છે તો મારે થોડી કઈ બદલી જવાશે? ના, આદિત્યને બદલવાની કે તારે બદલાવાની જરૂર નથી. પણ ઘરમાં જે આવ્યું છે ને એના માટે હવે તું કંઈક વિચારે ને તો વધારે સારું છે. એટલે તારી બેનપણી બેનપણી? બા દામિનીની વાત કરો છો તો સીધું કહો ને કે તમે દામિનીની વાત કરો છો. શું છે દામિનીને? શું થયું છે? એને કાંઈ નથી થયું, પણ એને લીધે ઘરમાં ઘણું બધું થઈ ગયું છે. હવે મહેરબાની કરીને તું એને અહીંયાથી રવાના કરે ને તો વધારે સારું છે. બા કઈ વાત વગર કઈ ચીત વગર તમે આવું બોલો છો. જો મેં એને પહેલાં જ કહ્યું છે કે મારા સાસુમાને તું અહીંયા રહી છે એ ગમતું નથી, તું જગ્યા બદલી નાખજે. એટલે એ શોધી રહી છે ને નવું ઘર મળશે એટલે જતી રહેશે. મીરા, આપણે અહીંયા આટલા જણ રહીએ છીએ ને એમાં એક જણ નડતું એ નથી ને કંઈ ઘટતું એ નથી. એના લખણ ઘટે છે. તને ખબર છે કે એ આદિત્યને પોતાની તરફ ખેંચવાના કેટલા બધા પ્રયત્નો કરે છે? શું? હા, તારી સામે ન કરતા હોય પણ તારે એ હાજરી વગર અમે બધાએ આ બધું જોઈએ છીએ કે એ બંને જણાનું રહેવાનું, એ બંને જણાનું બેસવાનું, એકબીજા વગર નહીં રહેવાનું, ગાડી પર સાથે જવાનું. આ બધું તને ખબર નથી પણ તારી પીઠ પાછળ ઘણી બધી રમતો રમાય છે. બા તમે ખોટા વહેમાઈ રહ્યા છો. એવું કંઈ ના હોય. એ બંને સારા બેસ્ટ ફ્રેન્ડની, એ બંને સારા મિત્રની જેમ રહી છે. અને આમ પણ દામિની પહેલેથી જ એવી ખુલ્લા સ્વભાવવાળી ને આવા ખુલ્લા વિચારોવાળી જ છે. મીરા, મારી ઉંમર થઈ છે, મને ખબર છે તમે એમ જ કહેશો કે તમે જૂના જમાનાના છો, તમારી ઉંમર થઈ ગઈ છે, તમે જૂનવાણી છો. પણ જમાનો તો હું નવો જ જોઉં છું, કારણ કે મારી ઉંમર થઈ ગઈ છે. પણ મારી આંખ તો જૂનું એ બધું જોયું છે ને ત્યારે નવું બધું જોવે છે. તને ખબર છે તારી વગર, તારી હાજરી વગર એ લોકો એકાંતમાં બેઠા હોય અને એવી રીતે બેઠા હોય ને કે મને જોવાની શરમ આવે. બેસ્ટ ફ્રેન્ડ અને ખુલ્લા વિચારના અને ખુલ્લા મનના હોય ને એ બધાની વચ્ચે બેસીને વાત કરે, એકાંત ન ગોતે. અને એકાંતમાં બેસીને પણ એ બંનેની હરકતો જોઈને તો મારો જીવ કપાઈ જાય છે કે મારી મીરાએ શું આમાં ભૂલ કરી. હા હું સમજી શકું છું તમારી વાતને, પણ જો આટલું બધું વિચારવાથી કોઈ ફાયદો નથી. થોડા દિવસોમાં જતી જ રહેવાની છે ને પછી ક્યાં આવું કંઈ થવાનું છે? એ વાવાઝોડું આવે ને એ પહેલાં તું સમજી જાય ને તો વધારે સારું છે. એ થોડા દિવસોમાં આખો ઇતિહાસ રચાઈ જશે.
અને પછી તારી પાસે કોઈ રસ્તો નહીં હોય, કોઈ રસ્તો નહીં હોય તારી પાસે. આ તો એક મારી ફરજ હતી તને કહેવાની, બા, એટલે હું તને કહું છું. હું તમને ખોટા નથી કે, પણ તમે જ વિચારો ને, કોઈ માણસ ખુલ્લા વિચારોવાળું હોય એને આપણે ખોટું સાબિત ન કરી શકીએ. મારી પાસે કોઈ પ્રૂફ નથી કે એ ખોટી છે. અને આદિત્યનો સ્વભાવ પણ તમને ખબર જ છે ને, કે એમને નહીં ગમે, કંઈક બોલીશ ને તો ઝઘડો જ થઈ જશે અમારે બંનેને. એ બધી ખબર છે, પણ હવે તારે કેવી રીતે અને કઈ ભાષામાં તારી બેનપણીને સમજાવી ને એ તારા હાથમાં છે કે એને ધીમે રહીને અહીંયાથી કેમ કાઢવી. બાકી પથ્થર નીચે તારો હાથ છે. દબાઈ જશે ને, ચકદાઈ જશે ને, ત્યારે તને અક્કલ આવશે, પણ ત્યારે તારી પાસે કોઈ રસ્તો નહીં હોય. બા, હું આટલું બધું વિચારવા જ નથી માંગતી. મને નથી ગમતો આવું બધું વિચાર. કોઈ પર શક કરવો એ ખોટી વાત છે. અને આમ પણ કદાચ કંઈ હશે ને તો વાંચતું ગાજતું માંડવે જ આવવાનું છે. ત્યારે મોડું થઈ ગયું હશે, ત્યારે વરમાળાઓ પહેરાવાઈ ગઈ હશે, ત્યારે તું એ માંડવાને શું કરીશ? પ્લીઝ બા, તમે પણ આવું બધું બોલશો તો હું કોને કહીશ? ઓલરેડી મમ્મી જે આટલી હેરાન કરી રહ્યા છે, આદિત્યને પણ મારી સાથે ફાવતું નથી. તમે પણ જો આવું જ કરશો તો પછી હું કોને જઈને કહીશ કે મને તકલીફ થાય છે? છેતી જા. એ લોકો ખેતીને કરું તો કરું શું બા? કોઈ મારું નહીં માને આ ઘરમાં. એ લોકોને એકાંત આપવાનું બંધ કર. તો એને ના પાડું ના. કે તું ઘરની બહાર ન જા? ના, એ બંને ભેગા થવાની જરાક પણ તને દહેશત આવે ને એટલે તરત તું ત્યાં પહોંચી જા. એ લોકોને એકલા પડવા જ ન દે. એ લોકોની સાથે ને સાથે રહે. આદિત્યની સાથે ને સાથે રહે. ભલે તું એને ગમે કે ન ગમે, તે તને મારીને કાઢી નથી મૂકવાનું, પણ તારી હાજરીની એ બે પર અસર તો થાય, એટલું તો તું કરી જ શકે. અનનોન નંબર. હેલો, હાલો. કોણ? કેમ અવાજ ભૂલી ગઈ? કોણ બોલો છો? અવાજ એટલે આટલા સમયમાં અવાજ ભૂલી ગઈ? હે? અશોક બોલું છું. હેલો, રોંગ નંબર. હે, રોંગ નંબર. મારી વાત સાંભળ. તારો નંબર તો મને મળી જ ગયો, પણ તું અત્યારે ક્યાં એડ્રેસ ઉપર છો ને એ મને ખબર પડી ગઈ છે. અશોક, હા, હું શું કહું છું કે તમે મને ફોન કર્યો શું કામ? શું કામ ફોન કર્યો એમ? હે? અને મેં તારી ઉપર કેવો વિશ્વાસ કર્યો. હું તો બહુ ખુશ હતો કે મારા જીવનમાં કેટલી સુંદર છોકરી આવી છે, પણ મને નહોતી ખબર કે મારા બધા પૈસા ઘરેણા લઈને તું રફુ ચક્કર થઈ જઈશ. અને મારી વાત સાંભળ, હું છે ને હું આવું છું હમણાં. ક્યાં આવે છે તું? ક્યાં હોય? તારું એડ્રેસ મારી પાસે છે જ. અત્યારે તું ક્યાં છો ને એ પણ મને ખબર છે. જો એવું કઈ કરવાની જરૂર નથી, આપણે બહાર મળીને સેટલમેન્ટ કરી લઈએ ને. મારે બહાર મળીને કાંઈ સેટલમેન્ટ નથી કરવું, સમજી? અને મેં તો પોલીસ ફરિયાદ પણ કરી દીધી. હા. હા અશોક, તું છે ને આવું ન કરી શકે મારી સાથે. જો સમજવાની કોશિશ કર. તું ક્યાં છે મને કે હું ત્યાં આવું? હા, તારે અહીં આવવાની જરૂર નથી, હું તારી પાસે આવું છું. હાલો હાલો. કાપી નાખ્યો. હેલો હેલો, કોને ફોન લગાવે છે? મેં વિચાર્યું હતું કે આજે રજા છે તો આપણે બંને કે બહાર જઈએ. નહીં, એમાં એવું છે ને કે મને એક બહુ જરૂરી કામ યાદ આવી ગયું છે ને, એ મારે પતાવવું પડે એમ જ છે, તો હું આવું. અરે પણ શું કરે તું? હું છું ને તારી સાથે. હા, તારું જરૂરી કામ એ મારું કામ. આપણે પહેલા તારું કામ પતાવીશું અને પછી આપણે, મેં કીધું એમ કે બહાર જઈશું. જો તું શું થયું? ટેન્શનમાં છે તું મારું જરૂરી કામ નહીં સમજી શકે? દામુ, તું મને કહી શકે છે શું થયું તને? હા, આટલું ટેન્શન નહીં લે તું. મને કે ને તકલીફ છે કઈ? હા ના, નક્કી કરી લે પહેલા. તકલીફ એમ કાંઈ નથી, પણ એક અચાનક બહુ જરૂરી કામ ઊભું થઈ ગયું છે ને, અચાનકથી ઉડતું આવી ગયું છે, તો એને નિપટાવવું પડશે. નિપટાવાની મેં ક્યાં ના પાડી? હું આવું છું ને સાથે. આપણે બંને મળીને કામને આપણે પાર પાડી દઈશું, બીજું શું હોય? તો તું નિપટી જઈશ. હું નિપટી જઈશું? હું નિપટી નથી કે પડી જાઉં કે ઉપર ચડી જાઉં. હા જો, હા, હું આદિ છું એટલે એમનેમ રહીશ. હા,
જો એમાં એવું છે ને કે જે કામ છે ને એ મારે એકલા જ પતાવવું પડશે. જો એ કામને ખબર પડી જશે ને કે તું સાથે છે તો એ કામ એવું કામ બગડી જશે ને કે એને પછી હું એ સમેટી નહીં શકું ને તું પણ નહીં સમેટી શકે. સમેટી નહીં શકું, કામ નીપટું લપટું પપટું કંઈ સમજાતું નથી દામિની. તું મને ક્લિયર કંઈક સમજાય એવી રીતના કહે ને તો કદાચ મને ખબર પડે કે શું થયું છે. મને નથી સમજાતું. બધું બરાબર ચાલતું હતું ને અચાનક કેમ આવું થઈ ગયું? અચાનક ક્યાંથી મળી ગયું હશે ને એડ્રેસ? હે કોને? ક્યાંથી નંબર? શું બોલે તું? શું બડબડ કરે? કઈ નહીં, કહ્યું ને કે તું ઉપાધિ ના કર. તું છે ને એ વિચાર કર કે આપણે મીરાને આ ઘરમાંથી કેવી રીતે કાઢીશું. હા અરે ભાઈ મેં પ્લાનિંગ કરી રાખ્યો છે, બસ એના વિશે જ વાત કરવી છે. એટલે આપણે બહાર જઈને બધી ચર્ચા કરી લઈએ, પછી જલ્દી મતલબમાં આપણા પ્લાન ઉપર કામ કરીએ. જવું જ છે તારે બહાર? તો શું કરીશું? તારે કઈ જવું છે? તારું કામ પહેલા છે ને, તો આપણે તારું કામ પહેલા પતાવીએ ને. કામ તો છે પણ શું હા પણ? એમાં એવું છે ને કે મારો એક ભાઈ છે, એને પૈસાની જરૂર છે. કેટલા? તારી પાસે કેટલા છે? અત્યારે તો મારી પાસે કબાટમાં 25 લાખ હા એટલા થઈ જશે. થઈ ગયું. એટલે હું અત્યારે કોઈને કહી શકું એમ નથી ને, તો તું જો એ પૈસા મને આપે ને તો હું મારા ભાઈની મદદ કરી શકું. મદદ કરવાની છે તો એમાં આટલી ગભરાય શું કામ? કઈ એવું થયું છે, એવું કઈ બન્યું હોય તો આપણે ત્યાં જઈને એને પૈસા આપી દઈએ ને. ચિંતા ન કરતી તું તારે. મને ખબર છે કે અત્યારે હજી તારી જોબ બોબ નથી, તારી પાસે પૈસાનું એરેન્જમેન્ટ ન હોય ને એ લોકો પૈસા મગાવતા હોય, અર્જન્ટ કઈ જરૂર પડી હોય તો હું છું ને. હા તો એક કામ કર, તારો તું ભાઈ મારો ભાઈ, ચાલ એ પૈસા લઈને આવ અને મારા ભાઈને જો મેં આપણી વાત નથી કરીને એ જોઈ જશે, એને ખબર પડશે તો માનશે ન માને એવું થશે ને, એને આવું બધું ન હું પણ ગમે. સાથે આવીશ. આપણે સાથે જવું પડશે ને. સાચી વાત છે. તો હું આવું પૈસા લેતા. હા બેગ મમ્મીજી, હું દામિની સાથે ફરીવાર વાત કરી જોઈશ. મેં કહ્યું ને કે જતી રહેશે આપણા ઘરમાંથી. અરે પણ હું ક્યાં ના પાડું છું, મને કોઈ વાંધો જ નથી. આ બધો વાંધો તમારા પપ્પાજીને છે. દામિની ક્યાં છે? તમે કોણ? હું એનો પતિ છું. શું? હા. એના લગ્ન નથી થયા અને રાતોરાત પતિ પ્રગટ થઈ ગયો. અરે હું લગ્ન નથી થયા. મારી યારે એણે ચોથા લગ્ન કર્યા હતા, મને તો પછી ખબર પડી. ચોથા? જોએ કેટલાય સમયથી અમારા ઘરમાં રહી છે. પતિ હોય ને અમને ન ખબર હોય ને એવું ન બને. અરે હું એનો પતિ છું, તમે મારા પર વિશ્વાસ કેમ નથી કરતા? એક મિનિટ હા ભાઈ, એક મિનિટ. તમારી પાસે કઈ પ્રૂફ છે? હા, અરે મારી પાસે પ્રૂફ છે. આ અમારા લગ્નના ફોટા. ફોટા? હા આ તો દામિની અને આના જ ફોટા છે. પહેલા જ મેં કીધું. દામિની, ડર નહીં. આ કોણ છે? જવાબ બાપા, કોણ છે? કોણ છો તમે? કોણ છું એમ? હે આમાં ફોનમાં બતાવું કે મોઢેથી બોલું? અચ્છા સમજી ગયો. તારા ભાઈને તે વાત નહીં, આ એના ભાઈ નથી બેટા. આ તો કઈ કે છે કે એનો વર છે, એનો પતિ છે એવું કે છે. શું? હા. પતિ ક્યાંથી હોય એને? અરે ચોથો પતિ છું. કેટલામાં? ચોથો. અને ગાંડા થઈ ગયા છો? હા કેવી વાત કરો છો? કોઈ બીજી દામિનીની વાત કરતા હશો. મારી મતલબમાં દામિની આવી ના હોઈ શકે. જુઓ મારી વાત સાંભળો. આ મારી હારે લગ્ન કર્યા ને બસ થોડા સમયમાં જ મારા બધાય પૈસા અને ઘરેણા લઈને રફુ સક્કર થઈ ગઈ. શું બોલે છે? જવાબ દે ને આને ફટાફટ. ના ના, હવે મને આ ભાઈની વાત સાચી લાગે છે. ક્યાંથી સાચી લાગે? તમે લોકો બધા આવી રીતના કેવી રીતના કહી શકો? શું છે આમાં? લગ્નના ફોટા છે. જોયા? દેખાય છે તને? હવે અમે પણ જોયા. હવે એ જોવાનું અરે છે. પણ ન બની શકે, આવું થોડી બની શકે. તમને ખબર છે તમને શું થાય છે? અમારા બંને વચ્ચે કેટલું સારું બોન્ડિંગ હતું. અમે બંને એકબીજાને મતલબમાં એટલે જુઓ તમે હું તમારે અત્યારે મારે શું કહેવું તમને લોકોને યાર? શું કેવું શું? અરે મારી જિંદગીની ગાડી માં આમ પાટે ચાલતી હતી ને ત્યાં અત્યારે આવીને આ બધી રામાયણ ઊભી કરવાની ક્યાં જરૂર હતી? તો અહીંયા પૂછો ને, અરે જેણે કર્યું છે એને પૂછો. હા શું છે બધું? જવાબ આપીશ મને? તે મને સાચી હકીકત કેમ ના જણાવી? તે તો કહ્યું હતું ને કે તું અહીંયા નોકરી ગોતવા માટે આવી છો.
તારા કોઈ લગ્ન બગ્ન નથી થયા ને આ શું છે બોલે તું મને એ પણ કહેતી હતી કે તું મને પ્રેમ કરે છે પસંદ કરે છે મારી સાથે લગ્ન કરવા માંગે છે અને હું પણ તૈયાર થઈ ગયો હતો શું હા અમે લોકોએ પ્લાન પણ બનાવી નાખ્યો હતો કે તને આ ઘરમાંથી કેવી રીતના કાઢવી અને આ મારા ઘરમાં બેસી જાય ના ના આદિ આ તું હું બોલાય એનું ભાન છે તને એ એ સાચું કે છે આવી વાત એને મને પણ કરી હતી કે એને દામિની તો તું એની હારે સંકળાયેલી છો આવી હારી વહુને ઘરમાંથી કાઢી મૂકવાની ભૂલ થઈ ગઈ મારાથી ભૂલ થઈ ગઈ આવી ભૂલ થઈ જાય કોઈની બીજાની દીકરીને આપણે હું રસ્તે રઝળતે મૂકી દેવાની ભૂલ થઈ ગઈ મને એમ કે આ બહુ સારી છે ભણેલી ગણેલી છે હોશિયાર છે એટલે મીરા બહુ જો તમે પહેલે દિવસે લાવે ત્યારે મેં જ વિરોધ કર્યો હતો ને કે આ વ્યક્તિ આપણા ઘરમાં ન જોઈએ પણ હવે શું થયું પણ પછી એને અમારું દિલ જીતી લીધું તું નહોતી ઓળખતી તારી તો મિત્ર હતી ને મિત્ર હતી છેલ્લા 5 વર્ષથી મળી પણ નહોતી શું ખબર હોય મને કેટલા વર્ષથી મોઢું નહોતું જોયું પૂછો એને પણ ક્યાં હતી શું કરતી હતી મેં પહેલા જ પૂછ્યું હતું મને શું ખબર કે આવું બધું કરીને આવી છે અને તમને શોખ છે ને તો જાઓ લગ્ન કરી લો એની સાથે મેરા- પપ્પાજી મને રજા આપો આ ઘરમાંથી એટલે હું જાઉં ના ના મીરા બહુ આવી વાત ન કર અરે રજા તો આને આપવી જોઈએ 4 લગ્ન કર્યા જાણે ને બધાને લૂંટે છે તું ચોર છે તમે બચી ગયા નહીતર શું તમે બચી પણ લૂંટાઈ જ જાત અરે તમે અહીંયા આવ્યા એટલે બાકી પૈસા રેડી છે ને ખાતામાંથી ટ્રાન્સફર કરવું એટલી વાર છે મેં તો પહેલા કીધું તું સમજા પહેલા કીધું તું આ મા દીકરાને બેન સમજા કે આ નથી હારી એની ચાલત હારી નથી આડી લાઈનની છે પણ મારું માને કોણ ભણેલી છે હોશિયાર છે જોયું આ ભણેલા આવાજ હોય સમજા એની કરતા આ અભણ દીકરી હારી ભલે ભણેલી નથી પણ છતાં એનામાં સંસ્કાર છે અને માણસ ને ભણતરથી ઉજળો નથી લાગતો એના સંસ્કારથી ઉજળો લાગે એ આ મીરામાં છે હાલે તું હાલ તને તો પોલીસ સ્ટેશન જ લઈ જઈશ જરૂર પડે તો હું તમને ફોન કરીશ ફોન કરજો મને લઈ જવાને જા હવે તારી આંખ ઉઘડી ગઈ છે તને પસ્તાવો થાય છે હવે કે ભણેલ કરતા અભણ હારી હોય એમ કે નથી થતો હજી તો માફી માંગ સોરી મીરા હું પણ સોરી મીરા બહુ ભૂલ મારાથી પણ થઈ ગઈ તમને ઓળખવામાં આમ જુઓ ને રમત નથી આ તો સારું થયું કે એ છોકરી ખોટી નીકળી નહીંતર તમે બને તો મને આ ઘરમાંથી કાઢવાની ફિરાતમાં જ હતા જો હું માનું છું કે ભૂલ માણસથી જ થાય પણ એ ભૂલની માફી આપવામાં મને હવે વાર લાગશે સમય લાગશે થોડો એ સાચું જ કે છે આપણે બહુ મોટી ભૂલ કરી છે